એક બાજુ લુવારની કોડ એટલે એનું કામ શું હતું? લોઢાની વસ્તુ બનાવવાની. આલી બાજુ સોની માજનની દુકાન હિતેશભાઈ, એનું કામ કોના સાંધીનું કાઢ ઘરેણા કરવાનું. હવે બહેનું એવું, એમાં એક દી લુવારની કોડમાંથી એક લોઢાની કટકી અને આલી બાજુથી હોનાની કટકી બે શેરી ભેગી થઈ ગઈ. અને બાયુ ભેગી થાય ને એટલે વાતું બહુ કરે. હા, તમારે જોવાનું તો વાત ગમે અહીંયાથી હક પણ કાઢી ગઈ, ગમે અહીંયાથી. હું ભલે હગા ન થાય પણ ગમે અહીંયા 3-4 પેઢીએ શેડો અડાડે ખરા. હા હા, તો આવી કરે હો, તમારે જોવાનું. કારણ કે એમાં હાંફ હોય. એટલે બે લોઢાની કટકી અને હોનાની કટકી બે ભેગી થયું. ઓમ હતી સામે સામે, પણ કેટલાય વર્ષોથી ભેગા નતા થયા. પેલા તો બે ભેગા થયેલા, ગળે બધું ભરી રામ રામ કર્યા. પછી ઓલું હોનું હતું ને, હોનાની કટકી બોલી, લોઢાભાઈ કેટલાય સમયથી તમને મળવા હાટું શક્તિ હતી. તો કે કામ મારે તમને એક વાત કરવી હતી. હિતેશભાઈ, લોઢાભાઈ કે ભાઈ બેન બોલ ને, શું વાત કરવી છે? એટલે હોનાની કટકી હતી બોલી કે તમે લોઢું છો લોખંડ, હું હોનું છું, હું એક ધાતુ છું, તમે ધાતુ છો. પણ મારે તમને એક વાત પૂછવી હતી. કે શું? કે લોઢાભાઈ ઘાટ તમારો ઘડાય છે ને ઘાટ કે મારો હોનાનો ઘડાય છે. તમારા લોઢામાંથી પણ કેટલી વસ્તુ થાય, ત્રિકામ ને પાવડા, કોદારીઓ, હા કવાડીઓ. અહીંયા તો કાપવામાં કામ આવે, ખોદવામાં, કાપવામાં. સાંભળવા જેવું છે. હોનું કીએ છે કે લોઢાભાઈ ઘાટ તમારો ઘડાય છે ને મારો ઘડાય છે. કોનું કે મારો ઘાટ ઘડાતો હોય ને, મારા ઉપર આમ જે ઘા થતા હોય, ઘાટ ઘડાતો હોય, પડખે વાળાને ખબર ન પડે. અને લોઢાભાઈ તમારો ઘાટ ઘડાતો હોય તો 3 ગામના સીમાડા ગાજતા હોય, 3 ગામના સીમાડા ગાજતા હોય. આટલી તમે રાયડું પાડો છો. લોઢું હતું ને, રોવા માંડ્યું, રોવા. કારણ કે કવિ પાણાને રોવડાવે, લોઢાની તો કેમ વાત રહી. રોતા રોતા બોલ્યો કે સાંભળો હોના બેન, તમે જે પ્રશ્ન પૂછ્યો છે ને હાસો છે. હું 3 ગામના સીમાડા શું કામ બજાવું છું? હું દેકારો રાયડું શું કામ પાડું છું? એ સાંભળવું છે ને. હા હોના બેન, તમારો ઘાટ ઘડાતો હોય, હા તો હથોડી છે ની હોય કે લોઢાની, એમાં હાથો કે લાકડાનો કે નીચે પદરું, એ બીજું હોય, એને બીજી હોય. હોના બે તમારો ઘાટ ઘડાય ને તઈએ જે માથે ઘા કરવા વાળા છે ને પાયરકા હોય છે. પણ મારો લોઢાનો જયારે ઘાટ ઘડાય ને, એ રણ પણ લોઢાની માથે ઘણ પડે, ઈ પણ લોઢાનો. મન મારા ને મારા ઘા મારે, એની મને વેદનાવું, મને બહુ થાય, મને વેદનાવું, મને બહુ થાય. હા તો